આ મસ્જિદ 550 વર્ષ પહેલાં બનાવી હતી. અહીં પાવાગઢમાં આ જામા મસ્જિદ અને આજુબાજુ ઘણી મસ્જિદો છે. કિલ્લો છે અહીંયાનો એ મહેમૂદ બેગડાએ આ પાવાગઢને પોતાની રાજધાની બનાવી. પછી મહેમૂદ બેગડા પછી એમના છોકરાએ સુલતાન મુઝફ્ફર અલી, એમનું નામ તો હતું ખલીલ ખાન, પણ એ મુઝફ્ફર અલીમથી ઓળખાયા. એમણે શહેરની બીજી ઘણી બધી મસ્જિદો બનાવી. પહાડ ઉપર બી ઘણી બધી વસ્તુઓ એમને બનાવડાવી. આસપાસ ઘણા બધા બગીચા હતા. આજે પણ અમુક બગીચા દેખાઈ રહ્યા છે. આખું અહીંથી લઈને હાલોલ સુધી આખું બગીચાઓનું શહેર કહેવાતું હતું. એ સુલતાન મહેમૂદ બેગડાએ અને ત્યાર પછી એમના દીકરા સુલતાન મુઝફ્ફર અલીમે વસાવ્યું હતું. સુલતાન મુઝફ્ફર અલીમ પોતે હાફિઝ હતા. એ ગોધરામાં ઇતિહાસમાં લગભગ 4 થી 5 વખત આવ્યા છે. એક વખત ગોધરા આવ્યા તો 2 મહિના રહ્યા હતા ગોધરા. તો એમણે એક જમાનામાં આ બધું વસાવ્યું હતું. અહીં બહુ જાહો જલાલી હતી. આ બધી મસ્જિદો સદીઓ સુધી આબાદ રહી અને આજે આ વર્લ્ડ હેરિટેજમાં ગણાય છે. વર્લ્ડ હેરિટેજ એટલે જે બહુ કિંમતી જગ્યાઓ હોય, જૂની ઐતિહાસિક જગ્યાઓ હોય, એને યુનોની એક સંસ્થા છે યુનેસ્કો, એ પોતાના અંડરમાં લઈ લે, એની દેખરેખ રાખે. તો એમણે આ મસ્જિદને પોતાના અંડરમાં લઈ લીધી અને એ રીતે આજે પણ અહીંયા બહારના દૂર દૂરના લોકો પણ અહીંયા જોવા આવે છે. તો આવી એક ખાસ ઐતિહાસિક જગ્યા, એક ઐતિહાસિક મસ્જિદ ઉપર આજે આપણે અહીંયા પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ઐતિહાસિક જગ્યાએ મુલાકાત લેવા માટે આવ્યા છે. ત્યારે તમે આ બધું શાંતિથી જુઓ, એનું નકશીકામ જુઓ, એના થાંભલા કેટલા બધા છે જુઓ. અહીં જમણી બાજુ હૈયાલ સલા બાજુ એક અલગ આમ બનાવેલું દેખાય છે. કે એ ત્યાં औरतों માટે અલગ નમાઝ પઢવાની વ્યવસ્થા તે સમયમાં હતી. એના માટે અલગ ભાગ બનાવેલો છે. એનું મિંબર, એનું મહેરાબ અને બધું નકશીકામ 550 વર્ષ જૂનું છે. તો બધા શાંતિથી ધીમે ધીમે જોજો. પછી આપણે બહાર જઈએ એનો બહારનો ભાગ પણ જોઈશું. ત્યાર પછી આપણે કિલ્લો પણ જોઈશું.